ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। જો હું ને મેહુબેન બે ખાઈ છે હિંચકા। મારા બાના ઘરે આવ્યા ત્યાં જો મસ્ત મજાના પવન આવે છે, હિંચકા ખાવાની મજા આવે છે। આજે માથું તેલવાળું છે એટલે આપણે કાંઈ પોની બો નથી લીધું, મજા આવે છે કેમ કે ઉનાળો છે એટલે છૂટા વાળ તો કાંઈ ગમે નહીં। જો મેહુબેન તે મસ્ત મજાનું ટી શર્ટ હમણાં આવ્યા હતા ત્યારે આપણે ઝુડીઓમાંથી ટી શર્ટ લીધું હતું, એ ટી શર્ટ એણે પહેર્યું છે। હિંચકા ખામીડું હિંચકા ખાઓ ને, હિંચકા ખાશો ને હે? તો જો આપણે મસ્ત મજાના બેઠા છીએ હિંચકા ખાવા માટે અને હિંચકા ખાઈ છીએ ને ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે। આજે તો બહુ મસ્ત પવન છે। જો આપણે બેઠા છીએ, આ બાજુ મારા બાનું એનું ઘર છે ને આ બાજુ મોટું ફળિયું છે એવું, અને આપણે અહીંયા બેઠા બેઠા હિંચકા ખાઈ છીએ ને પવનની મજા આવે છે। મેહુબેન તો હિંચકા જોઈને કે મારે તો બહાર જ બેસવું છે, મારે અંદર નહીં પાણી માંડ પીવા દીધું, હાલો એ કે બહાર। તો જો અમે બહાર આવીને બેઠા છીએ, પાણી બાણી પીને બહાર આવીને બેઠા છીએ। અહીં કે મારે મમ્મી હાલ હિંચકા જોઈ ગયા એટલે રેની હિંચકા તો એને બહુ હિંચકા છે, લસણ પટ્ટી છે બધું તો બહુ જ ગમે। હમણાં બળતરા ગયા હતા ત્યારે એને એટલા બધા ખાધા હતા। તો જો હવે આપણે થોડી વાર બેઠશી, પવન ખાશે ને પછી આપણે મારા બીજા ભાભુના ઘરે જવાનું છે, ત્યાં જશે। તો કન્ટિન્યુ રહેજો। એમને એવું લાગશે તો કહે છે કે અહીંયા બોલાવી લઈ, તો અહીંયા બોલાવી લેશે, અધરવાઇઝ ત્યાં જશે જેમ થાય એમ। જો ગઈશ આપણે આપણા બાના ઘરેથી આવી ગયા છે, આવીને આપણે શું કહેવાય બહારથી તે જમવાનું લેતા આવ્યા હતા। જમવામાં એટલે પાણીપુરીને ભેળને દાબેલીને બધું આપણે લઈ આવ્યા હતા, એટલે કંઈ આવીને બનાવ્યું નથી ને આપણે જો વાસણ ઉટકી નાખ્યા છે, બપોરના રાખી દઈ એટલે અત્યારે જો વાસણ ઉટકી નાખ્યા છે। અને જો બહાર છે ને આપણે ઉપર છે શું કહેવાય ઓલી તાડપત્રી છે એ છે ને ત્યાં અમે કરતા હોય એટલે પવનની છે ને એ નીકળી ગઈ છે, કેમ કે આજે પવન બહુ હતો ને એટલે ફૂલ પવનના હિસાબે છે આમ આપણે દોરડાથી બાંધેલી હતી એટલે નીકળી ગઈ છે। તો જો બધા એની વાહે લાગ્યા છે, બધા નીચેથી હવે ઓલો પાણકો બાંધીને ઓલું કરીને હવે ઉપર શું કહેવાય બાંધી દે છે। અને નીચે જમી કરી લીધું છે મસ્ત મજાનું। પછી આપણે એક થોડું કામ હતું મમ્મીને એટલા માટે થોડુંક મોડું થઈ ગયું, હમણાં જે વાસણ ઉટક્યા જ છે। તો કંઈ નહીં, એને બાજુવાળા ગયા હતા બહાર એને માનતાની વખત ઓલું, એટલા માટે એ ક્યાં આજે બેસવા આવવાના નથી, તો આપણે એકલા બેઠશું અને પછી એ સૂઈ જશે થોડી વાર। આજે વિચાર છે અગાશીમાં સૂવાનો, કેમ કે બહાર મસ્ત ઠંડો પવન આવે છે, ઠંડો પવન આવતો એટલે સૂવાની મજા આવે, કેમ કે મારો ભાઈ કાલે સૂતો હતો ને તો એ કે બહુ મસ્ત પવન આવતો હતો। તો આજે આપણો વિચાર છે આપણે ઉપર સૂઈ તો ખબર પડી જ જશે। અને મેહુબેન બી સૂઈ જાય, મારી મમ્મીને કાંઈ ઉપર નીંદર આવે નહીં એટલે એને મારા નાનો ભાઈ બી નીચે સૂઈ જશે ને આપણે ઉપર સૂઈ જશે। હજી નક્કી નથી, નક્કી થશે તો સૂઈ જશે। તો જો એ બધા એમાં લાગ્યા છે ને આપણે બેઠા છીએ, તો કંઈ નહીં કન્ટિન્યુ રહેજો। આજે શૂટ આવે તો ઠીક છે ને તો સવારે મળીએ। કયા છે અને અહીંયા આજે બે તાળવી છે ને એને ઉપર બાંધવાની છે, જો અહીંયાથી તમને દેખાતો હોય તો જો આ રહ્યું, અહીંયાથી આમ કરીને એમાં બાંધવાની છે એટલે પવનની નીકળી ગઈ છે। ના જોતા તો આપણે ચકલીનો માળો છે ને આવી રીતના તડકો ન આવે એટલે આપણે રાખી છે। બધા એમ કે નથી સારી લાગતી, પણ હવે તડકો ન આવે એટલા માટે આપણે રાખી છે। તો તડકાને આપણે સારું લાગવાનું કાંઈ ઓલું ન હોય, પણ તડકો ન આવે ને આપણે એ જ જોવાનું હોય એટલે આપણે એ રાખી છે। તો અત્યારે જ્યારે ને ઓલું થઈ જાય ત્યારે આમ ઓલું કરીને બાંધી દે એટલે વાંધો ન આવે। તો બસ હવે એ કરી લે પછી આપણે થોડી વાર બહાર બેઠીએ। ધી નેક્સ્ટ ડે જો ગઈશ આપણે ફ્રી થઈ ગયા છીએ, તો અત્યારે દેખાશે વાગ્યા છે 11:15 અને આપણે મસ્ત મજા ફ્રી થઈ ગયા છીએ। મારી મમ્મી ગયા છે હર્ષભાઈને, મારો નાનો ભાઈ છે એને રિઝલ્ટ છે આજે, તો રિઝલ્ટ લેવા ગયા છે, હવે આવે પછી ખબર પડે શું થાય છે। અને જો મેહુબેન આર્યા એ બેઠા બેઠા છે ને આ ભૂંગળા ખાય છે, આપણે કપડાં બપડા બધું શું કહેવાય સૂકવી દીધું છે અને બધું કામે કમ્પ્લીટ થઈ ગયું છે। હવે છે ને હું દેવા જતી હતી ડ્રેસ આપણે જે સીવડાવવાનો હતો ને, કેમ કે હમણાં તો એ દીદી કંઈ નવરા નહોતા, કેમ કે એમના ભાઈનું જ તે આપણે રૂપિયો નડે મને ખબર વચ્ચે મેં કીધું હતું ત્યારે આપણે ગયા હતા ત્યારે, તો એમના ભાઈનું જ તે હતું, તો કાંઈ નહીં એ નવરા નહોતા તે આજે એમને કીધું છે સેવી દે પછી આપણે થોડાક દિવસમાં તે વયા જવાના છીએ પાછા, એટલે તો કાંઈ નહીં હમણાં આપણે એને દઈ આવી।
ગાઈસ આપણે ડ્રેસ કાઢીને રાખી દીધો છે, હવે દીદીને દઈ આવીએ. દીદીએ સવારે કીધું કે તમે જે ડ્રેસ દઈ જાવ કે એટલે સિવાઈ જાય, એને સીવતા તો વાર નથી લાગતી, પણ તોય આપણે વેલા હાર દઈ દેવો સારો. આપણે બધું બંધ કરવું જોઈએ, બંધ કરીને પછી જાય, અધરવાઇઝ નકર મમ્મી આવી જાય પછી જાય. જોઈએ હવે શું કરીએ છીએ. તો કંઈ નહીં, હવે આપણે મિલુબેન હજી તો ભૂંગળા ખાય છે, ભૂંગળા ખાઈ લે પછી જાય. અને એની માટે મને ઠેઠ એણે ક્યાંય ધોડાવી જો આ ભૂંગળા માટે મારે છે ને અહીંયા ખવાતા, કેમ કે અહીંના આ ભૂંગળા છે ને બહુ જ મસ્ત આવે છે, મસ્ત ચટપટા ને એવા. તો પછી હર્ષભાઈ હતા ને ત્યારે હું ભૂલી ગઈ, અને પછી મેં કીધું હાલ તો હવે અત્યારે લઈએ. અમારે થોડીક જ દૂર દુકાન છે ને, મેં કહીને લઈ આવી. આપણે આમે તો ન્યાય તે બધા લેવા તો જતા જ હોય, તો મેં કીધું લાવ આપણે લઈ આવી. તો જો આપણે લઈ આવ્યા. બપોરે ખાવાની એમ જમવા મજા આવે છે એ ભૂંગળા. તો કન્ટિન્યુ રહેજો. વાગી ગયા છે 12:30 અને આપણે રોટલી બનાવી છે. જો રોટલીનું તપા બધું મેકી દીધું છે. ચણાની દાળ આજે કરી છે એટલે પીળા ભાતમાં મમ્મીએ મૂકી દીધા છે. અને જો હર્ષભાઈ ને મેહુબેન બે જોવે છે ડાકલા. હર્ષ તાર રિઝલ્ટ આવી ગયું ને? હર્ષ તાર રિઝલ્ટ આવી ગયું ને? શું આવ્યું? પાસ થઈ ગયો ને? 54% એવા છે. કેમ કે હમણાં એવું છે કે ટ્યુશનમાં ને થોડોક વાંધો પડ્યો તો એના હિસાબે રિઝલ્ટ થોડુંક નબળું આવ્યું છે, પણ આમ પાસ થઈ ગયો એટલે વાંધો નહીં. હવે જોઈ છીએ એને શું આગળ કરવું. હા, તો જો હવે રોટલી હું કરું છું અને એ બે મામા દીકરી બેઠા બેઠા જોવે છે ટીવી. આપણે જો રોટલીને બધું તૈયારી કરીને રાખી દીધી છે, હવે આપણે રોટલી કરી નાખીએ. જો ગાઈસ વાગી ગયા છે 1:45 જેવું થયું છે ને આપણે જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા. અને વાસણ તો કંઈ આપણે અત્યારે ઉટકતા નથી. વાસણ તો આપણે રાત્રે ઉટકીએ છીએ, કેમ કે એટલા બધા હોય નહીં, સવારે બધા ઉટકાઈ ગયા હોય એટલા માટે. તો જો હવે આપણે થોડી વાર આરામ કરશે ને આજે સાંજે જવાનું છે આપણે બહાર. તો વહેલા હાર ઉઠીને વહેલા હાર, કેમ કે દૂર છે એટલે વહેલા હાર જવું જોઈએ. શું આનું શરૂ થઈ જાય ને ખબર પડી જાય. જો એની ઢીંગો લઈને હવે એમાં ઓલું કરશે. તો બસ હવે આપણે થોડી વાર સૂઈ જાય. જો છેલ્લો આપણો પાછળ પડ્યો થોડાક દિવસમાં એમ એને તે હમો કરવાનો છે. આપણે કપડાં બપડા બધું ગોઠવવાનું છે. ને આજે જમવામાં મેં તમને કીધું એમ શું કહેવાય, ચણાની દાળ, પીળા ભાત ને રોટલી ને બધું હતું. જમવાની મજા આવી ગઈ. તો બસ હવે આપણે થોડી વાર સૂઈ જાય, આરામ કરશે ને પછી સાંજે જશે બહાર. મારા ફઈના ઘરે જવાનું છે, ત્યાં જશે. તો બસ હવે પછી સાંજને કન્ટિન્યુ રહેજો. અને બસ આની સાથે મારો બ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો વિડીયો મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને મારી વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરી દેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે કાલે. બધાય સપોર્ટ હજી થોડોક વધારો તો આપણે આગળ વધીએ. તો બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.